આજે ઝોન 6 હેઠળના પોલીસ સ્ટેશનોનો એક લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેનું અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ પરમાર સાહેબ ડીસીપી ઝોન 6ના રહેલા. આ લોક દરબારમાં ઝોન 6 હેઠળના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, સરકારી વકીલશ્રી, અન્ય વકીલશ્રીઓ, નાગરિકો અને જે ભોગ બનનાર સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડના જે ભોગ બનનાર જે છે એ લોકો હાજર રહેલા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ઇનિશિયેટિવ લઈ અને સંકલન કરી અને આ કુલ 113 ફરિયાદી જે વિક્ટીમ જે છે એમની અરજી અને ટોટલ જે પેપરવર્ક તૈયાર કરવામાં આવેલું અને એમાં એમની સિગ્નેચર લઈ, સંબંધિત વકીલશ્રીઓની સહી લઈ અને એમના જે નાણાં જે છે જે શંકાસ્પદ એકાઉન્ટમાં અથવા તો શંકાસ્પદ જે આરોપીના એકાઉન્ટમાં જે ફ્રીઝ થયેલા છે એ નાણાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું. લગભગ 29 લાખ જેટલી રકમ હવે અરજદારશ્રી અથવા તો વિક્ટીમને પરત મળવા જઈ રહી છે. આ બાબતે જે મહત્ત્વનું તબક્કો જે છે ગ્રાઉન્ડ લેવલનું પેપરવર્ક એ તૈયાર થઈ ગયું છે. હવેથી પોલીસ વિભાગ તરફથી નામદાર કોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને નામદાર કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જે તે અરજદાર કે વિક્ટીમના બેંક એકાઉન્ટમાં એમની જે સ્કેમના કારણે જે એમની રકમ જે ગયેલી છે એ પરત મળશે.